સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના સમયે ફિલ્મ જોઈને એક્ટિવા ઉપર પરત ફરી રહેલા બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યું હતું, તો એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પ્રાંતિજ સહિત તાલુકામાં જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ અકસ્માતનો સિલસિલો યથાવત છે। ત્યારે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના પિલુદ્રા પાટિયા પાસે રાત્રિના સલાલથી પિક્ચર જોઈને પોતાની એક્ટિવા ઉપર પરત ફરી રહેલ બે યુવકો પ્રાંતિજના પિલુદ્રા પાટિયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન ફૂલ ફાસ્ટ હંકારી લાવી એક્ટિવા ઉપર જઈ રહેલ બે યુવકોને ટક્કર મારતા મલેક અરબાજ અભિકભાઈ રહે પ્રાંતિજ બારકોટ એક્ટિવા ઉપરથી ઉછરીને રોડની સાઈડમાં આવેલ કેનાલમાં જઈ પડ્યો હતો અને તેને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। તો પઠાણ સોહેલ રહે પ્રાંતિજ ગલેચી ભાગોર ટેકરા તેને પણ શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી હિંમતનગર અને વધુ સારવાર અર્થે હિંમતનગરથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો। તો અકસ્માતમાં એક્ટિવાના આગળ પાછળનો ભાગ કૂચડો થઈ ગયો હતો। તો અકસ્માત અંગેની જાણ બંને યુવકના પરિવારજનોને થતાં રાત્રિના પરિવારના સભ્યો સહિત આજુબાજુમાં રહેતા લોકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા। તો 2 કલાકની શોધખોળ બાદ કેનાલમાંથી મલેક અરબાજ મૃત હાલતમાં મરી આવ્યો હતો। તો મલેક અરબાજ એકનો એક પુત્રના મોતને લઈને પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।